અમદાવાદ શહેરમાં અનરાધાર વરસાદ અને છેલ્લા 3 દિવસથી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી હોય કે કોર્પોરેટર હોય સતત તેઓ ફિલ્ડમાં જોવા મળી રહ્યા છે અને તેઓ કામગીરી કરી રહ્યા છે. હાલ અમદાવાદ શહેરની પરિસ્થિતિ કઈ રીતનાની છે તમામ મુદ્દા ઉપર ચર્ચા કરીશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર છે બંછાનિધિ પાની સાથે એમની સાથે જ વાત કરીશું. સર, સતત 3 દિવસથી કામગીરી કરવામાં આવી રહી છે, તમામ અધિકારીઓ ફિલ્ડમાં જોવા મળી રહ્યા છે. હવે અમદાવાદની પરિસ્થિતિ કેવી છે? અમદાવાદની પરિસ્થિતિ હવે સંપૂર્ણ રીતે પૂર્વવત છે અને કમ્પ્લીટલી અત્યારે પરિસ્થિતિ નોર્મલ છે. કોઈ પણ જગ્યામાં અત્યારે પાણી ભરાયા નથી અને સંપૂર્ણ પાણી જે છે એ નિકાળી દેવામાં આવ્યું છે અને એના સાથે સાથે તમામ જે રોડ રસ્તાનું રિપેરિંગ અને આ બધું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સઘન સફાઈ ઝુંબેશ આદરીને પૂરેપૂરું કામગીરી કરી દેવામાં આવેલ છે. લોકોને કોઈ પણ આરોગ્યને નુકસાન ના થાય તેના માટે ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન લગભગ 3.5 લાખથી વધારે ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું છે. જે જરૂરિયાતમંદો લોકો છે એ લોકોના માટે ફૂડ પેકેટનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે. કેટલા જગ્યામાં જે શિફ્ટિંગ કરવાનું જરૂરિયાત આવ્યા હતા એ તમામ લોકોને પાછા એમના સ્થળે પરત કરી દેવામાં આવ્યું છે. કોર્પોરેશનના જે BRTS અને MTS બસ મોબિલિટી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે એ સંપૂર્ણ રીતે ઓપરેશનલ છે અને તમામ લોકો જે છે એ અત્યારે જે કંઈ પ્રશ્ન હતા લોકોના એ સંપૂર્ણ રીતે નિરાકરણ કરવામાં આવ્યું છે. સર, સૌથી મોટું ટાસ્ક જે પ્રમાણે વરસાદ અમદાવાદમાં જે વરસ્યો અનરાધાર, અને એમાં સૌથી મોટો ટાસ્ક આપણા માટે બોપલ, ઘુમા, સેલા, સિલજ આ વિસ્તારનો સૌથી મોટો ટાસ્ક હતો. કઈ રીતનાનું આનું નિરાકરણ લાવવામાં આવ્યું છે? આજે વરસાદ આ વખતે પડ્યું છે એ 100 વર્ષના ઇતિહાસમાં ચોથી વખતના સૌથી હાઈએસ્ટ વરસાદ છે અને બોપલ, બાકરોલ, સરખેજ આ બધા વિસ્તારમાં લગભગ 22 ઇંચથી વધારે વરસાદ જે છે એ પડેલા છે અને એ એવા પ્રકારના વરસાદ અગાઉ ક્યારે પડેલા ન હતા. એટલું વધારે વરસાદ પડ્યા હોવા છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ પદાધિકારીશ્રીઓ, મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, અન્ય તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તમામ લોકો ખડે પગે હતા અને લોકોના પ્રશ્નના નિરાકરણ માટે ફિલ્ડ ઉપર સતત કામગીરી કરીને આ પૂર્વવત અવસ્થા અત્યારે રિટર્ન થયું છે. એના માટે તમામ જે છે એ નાગરિકોને આપણે ખૂબ ખૂબ આભાર પ્રકટ કરીએ છીએ, કારણ કે આ જે કામગીરી છે એ લોકોના સપોર્ટથી થાય. ઘણા બધા જગ્યામાં આપણે ટ્રેન્ચ કર્યા, ઘણી બધી જગ્યાએ આપણે જે છે એ પાણીનો નિકાલ કરવા માટે લોકોનું સપોર્ટ જરૂરિયાત હતું એ મળ્યું, એટલે લોકોને ખૂબ ખૂબ આભાર. આ જે કામગીરી છે એ યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું હતું. ટેકનોલોજીના સપોર્ટ લેવામાં આવ્યું હતું. કોર્પોરેશનના તમામ જે સાધન સામગ્રી છે એ એકી સાથે ઉપયોગ કરવામાં આવેલું હતું. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી દરરોજ એનું રિવ્યૂ કરવામાં આવતું હતું. દરરોજ અહીંયા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં જ માનનીય મેયરશ્રી હોય કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી હોય, ડેપ્યુટી મેયરશ્રી હોય, હું હોઉં, આપણે તમામ એકી સાથે અહીંયા બેસીને પરિસ્થિતિનું અનુધ્યાન કરીને જે કંઈ ઇન્ટરવેન્શન છે એ ઇન્ટરવેન્શન કરતા હતા. સવારના રાઉન્ડ મોર્નિંગ રાઉન્ડથી શરૂ થતા હતા અને જ્યાં પણ જે કંઈ જરૂરિયાતો છે એ જરૂરિયાતોના આધારે ઇન્ટરવેન્શન્સ કરતા હતા અને બપોરે અહીંયા બધા જે છે એ કામગીરીને અનુલક્ષીને તમામ જાહેર જનતા સુધી માહિતી જાય એના માટે પ્રયત્ન કરતા હતા, સો દેટ કોઈ પણ રીતે ર્યુમર ના આવે. અને સાંજે બધું પરિસ્થિતિને જોઈ પછી બધા અધિકારીશ્રીઓના સાથે પાછા વિડીયો કોન્ફરન્સ કરવામાં આવતા હતા અને આ જે તમામ કામગીરી છે એમાં સૌથી વધારે અગર યોગદાન હોય તો એમસીના તમામ અધિકારીશ્રીઓના, પદાધિકારીશ્રીઓના અને તમામ ખૂબ સારી રીતે સાધન સામગ્રીનું જે છે એ વ્યવસ્થિત રીતે ઉપયોગ, માનવ સંસાધન અને આપણા પાસે જે મશીનરીઝ છે એનું યોગ્ય સંચાલન અને એનું વ્યવસ્થાપનના આધારે આ જે છે એ 3 દિવસમાં આ શક્ય બન્યું છે. અને દરેક જગ્યાએ આ વખતે દરેક જગ્યાએ વરસાદ હોવા છતાં પણ કોર્પોરેશનનું જે માનવ સંસાધન અને જે મશીનરીઝ છે એનું એક સંતુલિત અને વ્યવસ્થિત ઉપયોગ કરીને આવા પ્રકારના ખૂબ સરસ નિરાકરણ આવી શક્યું છે.
સર 3 દિવસ જે પ્રમાણે શહેરમાં પાણી ભરાયેલા રહ્યા એ ખૂબ જ મોટું ટાસ્ક હતું આપણા માટે, પરંતુ એક એની સાથે એક બોપલ છે, ગુમા છે, સિલજ, સેલા એક એવો વિસ્તાર છે જે વિકસિત થઈ રહ્યું છે. છતાંય સર આ મોટા પ્રમાણમાં આવી રીતનાનું પાણી ભરાવું એક ખૂબ જ મોટો પ્રશ્ન પણ થઈ રહ્યું છે લોકો માટે, કે આટલા કરોડોના બંગલા હોવા છતાં અને આવી પરિસ્થિતિ એમને જોવા મળી. આ વખતે જે વરસાદ પડ્યું છે એ વરસાદનું પેટર્ન અત્યારે ક્લાઇમેટ ચેન્જ માટે બદલાઈ રહ્યું છે. પહેલા વરસાદ સ્ટાગર્ડ થતા હતા, લગભગ 3 મહિનાનું જે વરસાદનું સિઝન હતા એ વરસાદ એવી રીતે ધીમા ધીમા પડતા, કન્ટિન્યુઅસલી પડતા હતા. પણ અત્યારે આપણે જોયું આ વખતે સમર સિઝન લગભગ લાંબુ થઈ ગયું છે, અને આ જ્યારે મોટા વરસાદ આવ્યું, જ્યારે પહેલી વરસાદ મોટામાં મોટું એટલે વરસાદ સાયન્સ સિટીથી લઈને છેક બોપલ સુધી આ તમામ વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડ્યા. અને જે પ્રકારે વરસાદ પડ્યા છે એ વરસાદ એ દિવસે તો સંપૂર્ણ રીતે આપણે તો લોકોના એ માટે, જાહેર જનતાના સલામતી માટે આપણે સ્કૂલો, કોલેજો, આંગણવાડીઓ, લોકોને પણ વર્ક ફ્રોમ હોમ કરવા માટે આપણે વિનંતી કરી. લોકોએ ખૂબ સારી રીતે આપણને સ્વીકાર્યા અને એના માટે આ શહેર જે છે પૂર્વવત અવસ્થા આવી ગયું છે. બોપલ અને ઘુમા ખાસ કરીને એ પાછળથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવ્યા છે, એટલે એ તમામ જે અગાઉના જે સુવિધાઓ છે એ સુવિધાઓના સાથે નવા સુવિધાઓની પણ કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહ્યું છે. એટલે ખાલી બોપલ અને ઘુમા નહીં પરંતુ સંપૂર્ણ જે એક રિજનલ નેટવર્ક, સ્ટોર્મ વોટર નેટવર્કની જે છે એ કામગીરી કરવામાં આવી રહ્યા છે. અને આપણા જેટલા પણ આજે એસજી હાઈવે અને એસપી રિંગ રોડ એના આજુબાજુના તમામ વિસ્તારોના ખાસ કરીને એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે. સર હવે પાણી તો ઉતરી ગયા છે મોટા ભાગે વિસ્તારમાં. અમુક જગ્યા ઉપર જે ફ્લેટો છે એના બેઝમેન્ટમાં હજી પાણી છે, મેં આજે પણ કવર કર્યું છે. પમ્પિંગ એ લોકો કાઢી રહ્યા છે પાણી, પરંતુ સર હવે રોગચાળો પણ ફેલાવાની દહેશત છે. શું કહેશો એ બાબતે? આપણે આ બાબતે ઓલરેડી કામગીરી જે છે, વરસાદ જ્યારથી ધીમા થયા છે ત્યારથી સઘન સફાઈ ઝુંબેશ આદરી લેવામાં આવ્યું છે. આજે મેં પર્સનલી તમામ ખૂબ સ્લમ વિસ્તારમાં વિઝિટ કરવામાં આવ્યું હતું. એ તમામ વિસ્તારોમાં જે કંઈ જરૂરિયાતો છે એ જરૂરિયાતોને હેલ્થ ટીમ હાઉસ ટુ હાઉસ ફરીને, તમામ હાઉસ ટુ હાઉસ ફરીને કામગીરી કરવામાં આવ્યું છે. આપને કહું, લગભગ 456 જેટલા સ્થળો જે છે એમાંથી મહદઅંશે 434 જેટલા સ્થળે પાણીના નિકાલનું કામગીરી સંપૂર્ણ રીતે થઈ ગયું છે. ઘણા બધા જે સોસાયટીના વિસ્તાર છે એમાંથી પણ પાણી નીકળી ગયું છે. એટલે કેટલા ભોંયરામાં અગર હોય તો લોકોના એના આધારે આપણે એને પણ કાઢી નાખીએ છીએ. એટલે અત્યારે મુખ્ય બાબત એ છે કે આપણા પહેલાથી કોઈ રોગચાળા ના થાય એના માટે 3.5 લાખથી વધારે ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે. સેકન્ડ, જેટલા પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના સાધનો અને લોકોના દ્વારા, તમામ સફાઈ કામદારો દ્વારા જે છે એ ખૂબ સારી રીતે અત્યારે એવું લાગે છે કે જે રીતે કંઈ આ વરસાદ પડ્યા નહીં એવું પ્રકારનું ફિલિંગ અત્યારે આવે છે, કારણ કે સફાઈ કામદારોના કારણે ખૂબ સારી રીતે સ્વચ્છતા થઈ ગયું છે. માલાથિયન પાવડરનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે. નાના નાના ગાડીઓમાં દરેક વોર્ડમાં આ એક સઘન ઝુંબેશ કરીને લગભગ 300થી વધારે ટનનું કચરાનું નિકાલ જે છે એ કરવામાં આવ્યું છે. જ્યાં જ્યાં પણ પાણીના ભરાવના કારણે સિલ્ટિંગ થઈ ગયું હતું એ સિલ્ટિંગને પણ કાઢી લેવામાં આવ્યું છે. પરંતુ સર આ વરસાદથી એક બોધપાઠ તો છે આપણને. એ મેં જે રીતે આપને કીધું કે ક્લાઇમેટ ચેન્જ જે છે એ આપણા સામે એક ખૂબ એક મોટા પડકાર છે. પ્રકૃતિના સાથે આપણે જીવીએ અને પ્રકૃતિ જે રીતે આપણને ઇંગિત કરે છે એ પ્રમાણે આપણે કામગીરી કરીએ. અને સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ હોય કે કોઈ પણ એન્જિનિયરિંગ વર્ક હોય, તમામ જે છે એ પ્રકૃતિના સાથે ચાલીએ તો એ ખૂબ સારું રહેશે.
તો બિલકુલથી તો આ હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને જે પ્રમાણે અમદાવાદ શહેરમાં જે અનરાધાર વરસાદ વરસ્યો અને એની સાથે સતત જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી અને એના બાદ હવે જે મોટાભાગના જે વિસ્તારો જે છે ત્યાં હવે પાણી ઓસરી ચૂક્યા છે. કેમેરામેન તુષાર પરમાર સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ.